બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જયની. નજર કરીશું આજના 5 મોટા સમાચારો પર. ગાંધીનગર કમલમ પાસે બેખડ ધસી પડતા 3 દટાયા, એકનું મોત. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પ્રથમ વરસાદે જ મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગી. મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે વહેતી જોવા મળી. ડેમમાંથી 11,724 ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે થઈ. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દીવના 14 લોકોના મોત થયા હતા. ગઈકાલે 4 મૃતદેહ અને મોડી રાત્રે એક મૃતદેહ દીવ પહોંચ્યો. આજે સવારે વધુ 7 મૃતદેહ દીવ પહોંચતા સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાયું હતું. આજે એકમાત્ર બચી ગયેલા વિશ્વાસે ભાઈ અજયને અંતિમ વિદાય આપી. અજયની નનામી ઊંચકી ભાઈ વિશ્વાસ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. કહ્યું, મને કેમ જીવાડ્યો, મને પણ મારી નાખવો હતો. વારંવાર ટોલ ટેક્સમાં ઊભું રહેવાની ઝંઝટ હવે ખતમ. 3,000 રૂપિયામાં વાર્ષિક ફાસ્ટેગ પાસનું કેન્દ્રનું એલાન 15 ઓગસ્ટથી શરૂ થશે. વાર્ષિક પાસ મળ્યા તારીખથી અથવા 200 ટ્રીપ સુધી ચાલશે. તે પછી નવો કઢાવવો પડશે અને ખાનગી વાહનો જેવા કે કાર, જીપ સહિતના બીજા વાહનો સામેલ છે. પોલીસ લખેલી કારે 3 કારને ટક્કર મારી. અમદાવાદના નિકોલ વિસ્તારમાં નશો કરી પૂર્વ ટીઆરબી જવાને અકસ્માત સર્જ્યો. અકસ્માત સર્જનાર ટીઆરબી જવાનની ગાડીમાંથી દારૂની બોટલો મળી આવી. આવા સમાચારોની માહિતી માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે. નમસ્કાર.